અત્યાર સુધી મેં ક્યારેય કોઈને કીધી નથી દિનેશભાઈ, પણ દિવ્યભાસ્કર.com દ્વારા કહેવા માગું છું, કોઈ ખોટું લગાડે નહીં. આ તો નરેશ કનોડિયાના દિલની વાત છે, એટલે કહું છું કે આપણે દેવી દેવતાઓને પૂજીએ છીએ, ભગવાનમાં માનીએ છીએ, બેશક માનવા જ જોઈએ. ભગવાન સિવાય દુનિયા નથી, બરાબર છે. તમે ધૂપબત્તી કરો, શ્રીફળ ચડાવો, ફૂલહાર કરો, 10-15 મિનિટ પૂજા કરો, સાંજ સવાર કરો, કોઈ પરવા નથી. પણ દાન કરવાની વાત આવે તો દાન તમે ભગવાનને શાના કરો છો? ભગવાન પાસે ધન દોલત નથી, એમણે તો આ બધું આપ્યું છે, એમનાથી તો આ દુનિયા ચાલે છે. તો દાન દેવાની વાત આવે તો આ એક ગરીબ કનોડિયાનું કહેવું માનજો, તમે કોઈ હોસ્પિટલને દાન કરો તો કોઈક દર્દીના કામમાં આવે એ પૈસા. તમે અનાથ આશ્રમમાં કરો તો કોઈ બાળકોના કામમાં આવે એ પૈસા, એમના પેટ ભરાય. તમે વૃદ્ધાશ્રમમાં આપો તો મા બાપ સમા બધા લોકોના કામમાં આવે, ગરીબોના પેટ ભરાય, એ લોકોને રસ્તામાં જે ભીખ માગતા હોય એને દાન કરો. બાકી પ્રભુ પાસે તો સર્વસ્વ છે, એમને આપવાની કોઈ જરૂર નથી. જો ખોટું લાગ્યું હોય તો માફ કરજો, પણ આ મારી સમજ આવ્યું છે. નરેશભાઈ, સમાજની દ્રષ્ટિએ તમે મોટા માણસ છો, કારણ કે જે પ્રકારની સફળતા તમને મળી છે, પણ અત્યારે તમે છેલ્લે નાના માણસને યાદ કર્યો છે, એટલે હજુ પણ તમે એટલા જ જમીન સાથે જોડાયેલા છો. અને આ ઉંમરે, જ્યારે હું તમને બહુ સ્પષ્ટ કરું છું કે કદાચ અમે પણ થાકી જઈએ, એ ઉંમરે તમે હજુ એક્ટિવ છો, ત્યારે હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારું જે હવે પછીનું આયુષ્ય છે, હવે પછીનું જે જીવન છે એ નિરામય રહે, અને સતત તમે હજુ કામ કરો અને ખુશ રહો. અને હું તમારો આભાર માનું છું. દિનેશભાઈ, થેન્ક યુ વેરી મચ. તમે આટલું બધું પૂછ્યું અને મેં જવાબો આપ્યા, અને ગમ્યા કે નહીં એ તો મને ખબર નથી, પણ મેં જવાબો આપ્યા, કારણ કે ટાઈગર અભી જિંદા હૈ. મહાદેવ હર. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.